નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 5 જાન્યુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો G7 સમિટ 2026 કયા દેશના એવિયનમાં યોજાવાની છે? તો ફ્રાન્સના એક શહેરમાં યોજાવાની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહી છે, વનલાઇનર સ્વરૂપે આવી શકે એવી માહિતી છે. તો 2026માં ગ્રુપ ઓફ 7, G એટલે ગ્રુપ ઓફ 7 નું પ્રમુખ પદ તરીકે ફ્રાન્સને બનાવ્યું અને જૂનમાં ફ્રાન્સ એવિયમ શહેરમાં G7 નું આયોજન કરવાનું છે. આ G7 ની વાત કરી લઈએ તો G7 ની સ્થાપના 1975માં થઈ હતી. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તે G એટલે ગ્રુપ ઓફ 6 એટલે કે 6 દેશોનો આ સમૂહ હતો. કેનેડાએ 1976માં આમાં જોડાયું હતું, એટલે ગ્રુપ ઓફ 7 પછી નામ થઈ ગયું હતું. એટલે વાત કરીએ મુજબ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે, યુએસ વગેરે નેતાઓ આમાં ભેગા થાય અને દર વર્ષે યોજાતી આ એક સમિટ છે. રશિયા જોડાણું હતું 1997માં, જ્યારે ગ્રુપ 8 આ બન્યું હતું. પણ જો કે યુક્રેન અને રશિયાના જે હુમલા પછી 2014માં નીકળી ગયું હતું, એટલે કાને કાઢી મૂક્યું હતું ગ્રુપ 7 માંથી અને પાછું અસ્થાયી જોડાણું નથી. યુરોપિયન કાઉન્સિલનું પ્રમુખ પદ યુરોપિયન કમિશનરના પ્રમુખ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાશે અને યુરોપિયન યુનિયન મહેમાન તરીકે જે આમાં હશે. તો ખાસ G7 નું મહેમાન તો કે યુરોપિયન યુનિયન હશે, તો એ યાદ રાખવું. અને 2026ની આ એક સમિટ છે એ તો કે ફ્રાન્સમાં યોજાવાની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, તો આ મુખ્ય માહિતી યાદ રાખવી. જ્યારે આનું કોઈ મુખ્ય હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક નથી અને દર વર્ષે આમાંથી કોઈ દેશ આ એક બેઠકનું આયોજન કરે છે. 2025માં કેનેડામાં યોજાઈ હતી અને 2026ની તો આપણે જોઈ ફ્રાન્સમાં યોજાવાની છે. તો આ મહત્વની સમિટો વિશે આપણને યાદ રાખવું અને આવી જ માહિતી માટે અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી આપણી ચેનલ. ત્યારબાદ કયો દેશ સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસ પર કાર્બન બોર્ડર ટેક્સ લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો યુરોપિયન યુનિયન બન્યો છે આ પ્રથમ દેશ. કાર્બન જે શું કહેવાય, સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરેમાં કાર્બનનું ઉત્પન્ન થાય ને, એ આ નાખશે હવે. તો 1 જાન્યુઆરી યુરોપિયન ભારતીય સ્ટીલ એલ્યુમિનિયમ નિકાસ બધું જ દંડાત્મક વ્યવસ્થાપન પ્રવેશ તરીકે મળ્યું છે. યુરોપિયન યુનિયને શું કર્યું? તો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ ટેક્સ ને આયાત પર કાર્બન લિંક ખર્ચ લાદ છે. ટૂંકમાં શું હોય તો કે જો આપણે એલ્યુમિનિયમ બનાવવું, સ્ટીલ બનાવવું વગેરેનો કાચો માલ બનાવવો ને અથવા તો એમાંથી પાકો માલ બનાવવો, તો એના માટે જે કાર્બન ઉત્સર્જન થાય ને એના ઉપર હવે આ યુરોપિયન યુનિયનમાં આપણે નિકાસ કરીએ ને તો એક ટેક્સ આપણે ભરવો પડશે, જેથી આપણું માર્જિન ઓછું થાય, એટલે કે તીવ્ર ઘટાડો થાય. ભારતની સ્પર્ધા નબળી પડશે આના લીધે અને સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસ લગભગ 22% શોષી લે છે. તો આ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, કારણ કે આપણું માર્જિન ઓછું રહે તો સામેવાળાને ઓછું મળે, ગ્રાહકને મોંઘું બને. અને આ શા માટે યુરોપિયન યુનિયને કર્યું? તો યુરોપિયન યુનિયનમાં એક ટેક્સ લાગુ છે, કાર્બન ટેક્સ. કાર્બન ટેક્સ શું છે એ તો તમને ખબર છે, ખાલી કાર્બન ટેક્સની વાત કરેલી છે. એ કાર્બન ટેક્સ એ છે કે જેટલી બધી આપણે ઉત્પાદન કરીએ ને, સમજી લો કે સ્ટીલનું ઉત્પાદન કરીએ તો એમાં જે પહેલેથી છેલ્લે સુધી જે કાર્બન ઉત્સર્જન થાય ને એના ઉપર એક ટેક્સ લેવામાં આવે, એને કાર્બન ટેક્સ કહેવામાં આવે છે. આપણે દેશમાં લાગુ નથી પડતો, તો એને એમ કીધું કે આપણે શું કામ એટલે નહીં, પણ આપણે આના કરતા વધારે નુકસાની થશે. જવાબદારી સંખ્યા પર આધાર રાખે છે. ઉત્પાદન દરમિયાન ઉત્પન્ન થયેલા કાર્બન ઉત્સર્જન. યુરોપિયન યુનિયન કાર્બનના ભાવ હાલમાં CO2 નું પ્રતિ ટન આશરે $80 જેટલું છે. જે નિકાસ કરતા દેશ પહેલા સ્થાનિક સ્તરે કાર્બન મૂલ્ય નક્કી કરશે અને આ યુરોપિયન યુનિયનની રકમ કાપી લેશે. હાલ સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ, ખાતર, વીજળી, હાઇડ્રોજનને આવરી લે, જેમાંથી વધુ ક્ષેત્રને અપેક્ષિત કરે છે. તો ખાસ કરીને આ બધા ક્ષેત્રોમાં અહીંયા નાખ્યું છે. તો આપણે હવે યુરોપિયન યુનિયનમાં જે વસ્તુ મોકલવી હોય તો એકવાર વિચાર કરવો પડશે. અને આ જે કાર્બન ટેક્સની વાત કરીને એ લાગુ કરનાર પ્રથમ દેશ ફિનલેન્ડ હતો. 19મી સદીમાં લાગુ પડ્યું હતું, તો એ પણ યાદ રાખવું. આ કાર્બન બોર્ડર ટેક્સ છે અને આ કાર્બન ટેક્સ બંને અલગ છે, તો એ પણ યાદ રાખવું. યુરોપિયન યુનિયનની વાત કરી લઈએ, એની સ્થાપના 7 ફેબ્રુઆરી 1992માં થઈ હતી અને માજેસ્ટિક સંધિ અંતર્ગત આની સ્થાપના થઈ હતી. આનું મુખ્ય મથક બેલ્જિયમ, જે બેલ્જિયમમાં છે. કોઈ પણ યુરોપિયન યુનિયનને છોડી માંગવા જતો હોય તેને લિસ્બન નામની સંધિ હોય એના ઉપર સાઇન કરવી પડે છે.
યુરોપિયન યુનિયનના 27 જેટલા સભ્યો છે. હાલ આ દેશો છે. નવીનતમ ક્રોએશિયા બન્યો હતો 27મો. જ્યારે હમણાં જ બલ્ગેરિયાએ યુરો ચલણ અપનાવ્યું છે અને આ ચલણ અપનાવનાર તે 21મો દેશ બન્યો છે. તો ખાસ આવા મહત્વના પોઈન્ટો યાદ રાખવા આપણને. એક જોતા જો આ કાર્બન ટેક્સ પર્યાવરણ માટે ફાયદો છે, પણ એક ટેક્સ યુરોપિયન યુનિયનની સરકાર લઈ જાય ને એ આપણા માટે નુકસાનકારક છે. હવે એ કીમાં વાપરે કીમાં નહીં એનો કોઈ મતલબ નથી. એટલા માટે આ માહિતી યાદ રાખવી આપણને. ત્યારબાદ કયા દેશે એમેઝોનના ડંખ વગરની જે મધમાખી છે એને કાનૂની અધિકાર આપ્યો છે? તો પેરુની સંસદે આ અધિકાર આપ્યો છે. ખાસ કરીને પેરુ દેશે આપ્યો છે, યાદ રાખવું. વિશ્વમાં પહેલી વાર એક જંતુને જે આવો અધિકાર મળ્યો હોય એ તો કે આ એમેઝોનની જે મધમાખી છે એને મળ્યો છે. એ પણ ડંખ વગરની છે, તો એ પણ યાદ રાખવું. એમેઝોન ડંખ વગરની મધમાખીને આવો અધિકાર સત્તાવાર રીતે માન્યતા આપી દીધી છે. જે લાખો વર્ષ ઉષ્ણકટિબંધીય જંગલમાં ટકાવી રાખવા એક મહત્વપૂર્ણ પરાગરજની પ્રજાતિ છે. એટલે કે પરાગરજ એટલે તો ખબર ને, આપણે 6ઠા 7મામાં વિજ્ઞાનમાં આવતું પરાગનયન ને પરાગરજ ને, એ કઈ ભણવાનું ન હોય, નાના છોકરાને હોય. આ ડંખ વગરની મધમાખી માત્ર પરાગરજો નહીં પરંતુ સાંસ્કૃતિક ખનજ એટલે કે સાંસ્કૃતિક ખનિજો, પરંપરાગત સ્વદેશી સમુદાય વગેરેને સુરક્ષિત કરે અને સંવર્ધિત કરે. એટલા જ માટે એમેઝોનના વરસાદી જંગલોમાં 80%થી વધારે છોડોમાં આનું પરાગનયનનો ફાયદો છે. એટલા માટે જ આને સંરક્ષિત કરવામાં આવી રહી છે. કારણ કે જો હાલ તો જંગલોને વગેરે કપાઈ રહ્યા છે તો આ મધમાખી હેરાન થાય. એના લીધે પેરુની સંસદે આવો કાયદો બહાર પાડ્યો અથવા તો અધિકાર આપ્યો છે આ માખીને. તો યાદ રાખવું આપણને અધિકાર. ત્યારબાદ ન્યુઝીલેન્ડે આવા ઘણા અધિકારો આપી દીધા. એક પર્વત હતું માઉન્ટ ટારાકિન, એને કાયદેસર બનાવ્યો. જ્યારે ટી ઉરુવિયા જે ન્યુઝીલેન્ડનો એક વિશાળ દુરમ્ય જંગલનો વિસ્તાર હતો એને 2014માં આવી માન્યતા આપી હતી. 2017માં ન્યુઝીલેન્ડે વાંગચુંગ નદીને પણ માન્યતા આપી હતી. આ માન્યતાથી શું થાય તો કે તમે આનું ઉત્ખનન વગેરે ન કરી શકો. આ નદીમાં તમે પ્રદૂષણ વગેરે કરતા હોય તો તમને દંડ ફટકારવામાં આવે અને દંડ બહુ લાગે છે. કારણ કે કોઈના અધિકારોને નુકસાન કરવું તો ભારતમાં કઈ કઈ કલમો લાગે એ તો બધાને ખબર જ છે. તો બીજા દેશોમાં તો કઈ કઈ લાગતી હે, ખાલી એટલું તો વિચાર કરો. આ કલમની વાલા ભાઈ પેરુની વાત કરી લઈએ. કેપિટલ લીમા છે, ચલણ સોલ છે, પ્રમુખ તો કે જોસ જેરી છે અને પીએમ તો કે એન્થોન્સ આલ્બેનિઝમ છે. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? અને હાલ 9 વર્ષ પૂર્ણ કર્યા છે. તો ક્યારે શરૂ કરી હોય તો કે 1 જાન્યુઆરી 2016માં આ શરૂ થઈ હતી. 9 વર્ષ કમ્પ્લીટ કર્યા છે 2025ના રોજ 1 જાન્યુઆરી. ખાસ કરીને સગર્ભા મહિલા, સ્તનપાન કરાવતી માતાઓ વગેરેને સરકારની મુખ્ય આ એક યોજના છે. કેન્દ્ર સરકારની છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. અહીંયા 9 વર્ષ કમ્પ્લીટ કર્યા છે. ગર્ભા એટલે ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાને શરૂઆતમાં કરવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય તો કે માતાઓના સ્વસ્થ પોષણમાં સુધારો થાય છે. આમાંથી પહેલા બાળકનો જન્મ થાય એને આર્થિક સહાય મળે છે. કેટલા તો 5,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજના હેઠળ સગર્ભા સ્ત્રી અથવા તો સ્તનપાન કરાવતી માતાને પ્રથમ બાળકમાં 5,000 રૂપિયા અને બીજી બાળક અથવા બાળકી હોય એને 100,000 રૂપિયા એટલે કે સહાય સ્વરૂપે મળે છે. આર્થિક સહાય છે, પૈસા ખાસ કરીને નથી પૂછતા એટલી બધી સ્કીમોમાં. તો ખાસ કયા શરૂ થઈ એ યાદ રાખવાનું, કઈ સરકારની યોજના છે એ બે યાદ રાખો એટલે વયો થઈ જાય. ત્યારબાદ ગુજરાતે સંકલિત નવીનીકરણ ઉર્જા નીતિ 2025 અધિનિયમ અંતર્ગત કયા વર્ષ સુધી 100 ગીગાવોલ્ટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે? તો આ લક્ષ્ય 2030 સુધી રાખ્યું છે. ગુજરાતની વાત કરેલી છે, એના વિશે માહિતી લઈ લઈએ. તો ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 રજૂ કરી, જેનો ઉદ્દેશ્ય 2030 સુધી રાજ્યને રિન્યુએબલ ક્ષમતામાં 41 ગીગાવોલ્ટ વધારો કરી અને 100 ગીગાવોલ્ટ પુગાડવાનું છે. તો હાલ કેટલું હશે? તો હાલ 49 હોય તો જ 41 થાય ને, તો 100% પુગે. અને કુલ સ્થાપિત ક્ષમતા 63% રિન્યુએબલ એનર્જી અને દેશમાં કુલ રિન્યુએબલ સ્થાપનાની ક્ષમતાને 16% વધારવાનું છે. આ નીતિ અંતર્ગત 2023ની જે રિન્યુએબલ નીતિ હતી એને ફેરવી છે. હવે 2025ની આપણે રજૂ કરી છે, જ્યારે 2030 સુધી અમલીકરણ રહેશે. કારણ કે 2030 સુધીના આંકડા આપી દીધા અન્ય, જેમાં કમિશનર 25 વર્ષનો પાત્ર પ્રોજેક્ટનો પણ લાભને પ્રોત્સાહન આપશે. હવે આમાં હું કીધું તો 2035 સુધીમાં આપણે 150 ગીગાવોલ્ટ કરવાની છે. જો 2030 સુધીમાં 100 પુગાડવાની છે તો ત્યાં થોભી નથી જવાનું. 2035માં પાછી 50 વધારવાની છે. 2047માં 300 પુગાડવાની છે. જ્યારે 2030 સુધીમાં આપણે કાર્બન તીવ્રતામાં 25% ઘટાડો કરવાનો છે અને 2070 સુધીમાં નેટ ઝીરો તક પૂગવાનું છે. જે નરેન્દ્ર મોદીનું વિઝન 2047નું છે ને
એને આંબવાનું છે. તો ખાસ આપણું લક્ષ્ય અલગ છે, ભારતનું લક્ષ્ય અલગ છે. કેવી રીતના પ્રશ્ન પૂછાણો એ મુજબ જવાબ આપવાનો રહેશે આપણને. ત્યારબાદ ભારતના કયા રાજ્યને કેમૂરમાં બીજા વાઘ અભયારણ્ય બનાવવા માટેની તૈયારીને મંજૂરી આપી દીધી છે? તો આ બીજું બની રહ્યું છે બિહારમાં. એક તો ઓલરેડી છે, કયું? તો કે વાલ્મીકી. આ બીજું કેમૂર બની રહ્યું છે. તો રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકારી, અહીંયા જ હમણાં આપણે 33 વર્ષ પછી ગુજરાતમાં વાઘ જોવા મળ્યા, એવા પુરાવા સહિત વાઘ ધરાવતું રાજ્ય તરીકે માન્યતા આપી હતી. કેમૂર વન્યજીવ અભયારણ્ય જે વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી. બિહારને બીજા વાઘ અભયારણ્ય મળવાની તૈયારી છે. બુધવારે જાહેરાત કરનાર પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રી આપણા કોણ છે? પ્રવંત કુમાર એને જણાવ્યું છે. જ્યારે કેમૂરના થોડા ફોટો જોઈ લઈએ તો કેમૂર અને રોહતાંગ જિલ્લા જે બંને બિહારમાં આવેલા છે, 150 જેટલા 16 કિલોમીટરમાં ફેલાયેલું છે કેમૂર વન્યજીવ અભયારણ્ય. સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય છે, તો એમ ખાસ ઇમ્પોર્ટન્ટ થાય. અને વિંધ્ય પર્વત એક મહત્વની જૈવ વિવિધતાનું હોટસ્પોટ છે. તેમાં સીમતા એટલે કે સીતા, સુપ્તરેશ, નીલગાય, સીતક આ વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે. અને પેલું તો આપણે જોઈએ જ ગયા, બિહારનું વાલ્મીકી હતું, તો એ પણ યાદ રાખવું. વાલ્મીકી અને કેમૂર બંને બિહારમાં આવેલા ટાઈગર રિઝર્વો છે, તો એ યાદ રાખવું. અને ભારત હમણાં 58 સુધી પૂગી ગયું હતું, છેલ્લું રાતાપાની હતું, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ગુવાહાટીથી કયા શહેર વચ્ચે દોડશે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન? સ્લીપર એટલે હોઈને જવાનું, અટાણા સુધી બેઠી બેઠીને જતા, હવે સુઈને જશે. ક્યાં ઓલા સુધી? તો ગુવાહાટીથી કલકત્તા સુધી દોડવાની છે આ પ્રથમ વંદે ભારત. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાના અંત સુધીમાં પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે. તે ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે. 16 કોચવાળી ટ્રેન હશે આ, જેમાં 823 મુસાફરીની ક્ષમતા હશે. જેની ડિઝાઇન 100 એટલે કે ડિઝાઇન અને ગતિ 180 કિલોમીટર કલાકની ઝડપે હશે. તેમાં 11 ટ્રાયર અને 4 આ વગેરે નો યાદ રહી તો પાલ છે. આ વગેરે ભાડું આપણે જવું નથી, એટલે ખોટું મગજમાં લોડ નહીં લેવો, તમારી માહિતી ખાતર હતું આ એક પોઈન્ટ વધારાનો. પીએમ મોદીએ ગુજરાતમાં, હવે આ ટ્રેનના થોડા પ્રશ્નો જોઈ લે જે અગાઉ પૂછાય હવે અથવા તો પૂછાવાની શક્યતા ધરાવે, કરંટ સાથે છે. પીએમ મોદીએ ગુજરાતના ભુજ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન સેવા શરૂનો શુભારંભ કર્યો હતો. અને એનું નામ નમો ભારત રેપિડ રેલ રાખ્યું હતું, જે વંદે ભારતનું નામ બદલાયું એ જ. ત્યારબાદ દેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 15 ફેબ્રુઆરી 2011ના રોજ વારાણસીથી નવી દિલ્હી વચ્ચે દોડી હતી. અને નમો ભારત ભારતની સૌથી ઝડપી ટ્રેન બની હતી. જોધપુર ભારતનું પ્રથમ વંદે ભારત રેલ જાળવણી ડેપો બનાવી રહ્યું છે. આ વંદે ભારતના બીજા ઘણા પોઈન્ટો થઈ ગયા, તો એ પણ આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા રાજ્યએ તાજેતરમાં જ પોતાનો ત્રીજો જિલ્લો કુશાવંતીની જાહેરાત કરી દીધી છે? તો ગોવાએ જાહેરાત કરી દીધી. એક નોર્થ ગોવા, એક સાઉથ ગોવા અને ત્રીજો કુશાવંતી. તો 3 જિલ્લા યાદ રહી જાય એવા છે અને યાદ રાખી લેવા, કારણ કે ઝારખંડના અને છત્તીસગઢના નો યાદ રહી જાય. ગોવાનો કુશાવંતી નામનો ત્રીજો જિલ્લો બનવા જઈ રહ્યો છે, જે દરિયાકાંઠાની રાજ્યનું એક મોટું વહીવટી પુનર્ગઠન છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ જાહેરાત કરી છે. આ જિલ્લાનું નામ પ્રાચીન કુશાવંતી નદી ઉપરથી રાખવામાં આવ્યું છે, કુશાવંતી, અને મહત્વકાંક્ષી જિલ્લો છે એટલે યાદ રાખવો. ગોવામાં હાલ 2 જિલ્લા છે, ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા, એટલે કે નોર્થ અને સાઉથ બંને છે. ગોવાની બેઝિક માહિતી જોઈ લે. પણજી છે, કઈ મંડોવી નદી કિનારે. સીએમ પ્રમોદ સાવંત અને અશોક ગજપતિ ત્યાંના રાજ્યપાલ છે. આ પોઈન્ટ પણ આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ ગન ગાઈંગ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો કાલ મણિપુરનો જોયો તો આજ બીજો મણિપુરનો જોઈ લો. બંનેમાં જાતિ અલગ અલગ પડે છે. કાલ મેઈતી જાતિ હતી, આજ તો કે ગ્રેલિયારોંગ જાતિ છે. તો ગન ગાય તહેવાર મણિપુરના જેલિયારોંગ સમુદાયને લણણી સમયનો આ એક ઉત્સવ છે, તો એ પણ યાદ રાખવો. સારી પાકની કૃતજ્ઞતા, સમૃદ્ધ અને પ્રાર્થના એવા નવા વર્ષની શરૂઆતનું પ્રતીક છે આ તહેવાર. સંગીત, નૃત્ય વગેરે વગેરે તો હોય જ. અને આ 5 દિવસ ચાલે છે આ તહેવાર, જે ડિસેમ્બર થી જાન્યુઆરીમાં ગમે તે ઉજવવામાં આવે છે. યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ છે મણિપુરનો. તો જેલિયારોંગ સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. ISSB GD એ પૂછી લીધો MCQ, તો એ પણ યાદ રાખવું હોય. તો કયા દેશના શોર્ટ મેરિન્સ ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ ભાઈ નેધરલેન્ડથી બિલોંગ કરે છે અને આપેલા રહી ગયા છે આપણા કોચ. તો હોકી ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરાયેલ ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે શોન્ડ મારિન્સની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું.
10 કોષ અગાઉ 2024માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ઇતિહાસને ચોથા સ્થાને લાવી ચૂક્યા છે અને 36 વર્ષથી આ વગેરેનો આનો અનુભવ છે અને આ નેધરલેન્ડથી બિલોંગ કરે છે. તો ખાસ આ 2-3 પોઈન્ટો યાદ રાખવા આપણને. ત્યારબાદ તાજેતરમાં જ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંગમ કુમાર સાહુ. ત્યારબાદ કેરળ હાઈકોર્ટના સિમન સેન એ પણ બન્યા છે. એ કોનું સ્થાન લેવાના છે? તો મધુકરનું. ત્યારબાદ મેઘાલયના તો કે રેવંત પ્રશાંત મોહિન્તી. જેના આ ત્રણેય હાઈકોર્ટની નિયુક્તિ છે અને આ નિયુક્તિ તો કે આર્ટિકલ 217 અંતર્ગત કરવામાં આવી છે હાઈકોર્ટના ન્યાયાધીશની. આ વગેરે પોઈન્ટો યાદ રાખવા બધી નિયુક્તિ આપણે ફેરી જોઈ લીધી. તો બસ આજના માટે એટલું જ હતું. તો આપણે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ. તે પહેલા વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. તો જોઈ લઈએ કાલના ક્વેશ્ચન ફટાફટ. 1 જાન્યુઆરી 2026ના રોજ DRDO એ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? તો 68મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે DRDO. 5 લાખ રૂપટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત બન્યું છે. ઘણો મોટો ગોલ કરવાનો છે ગુજરાતને. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા રાજ્યના ઓલિસિકી લિપિની શતાબ્દી સમારોહમાં હાજરી આપી? તો ઝારખંડના જમશેદપુર ખાતે આ ઉત્સવ યોજાઈ રહ્યો છે. તાજેતરમાં જ કોણે ઇન્ડિયન એરફોર્સના વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો? તો નાગેશ કપૂરને, જે નર્મદ તિવારીનું સ્થાન લેવાના છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે યુરો ચલણ અપનાવ્યું છે? તો બલ્ગેરિયાએ યુરો ચલણ અપનાવ્યું. આ 21 નંબરનો દેશ બન્યો છે આ ચલણ અપનાવનાર. ત્યારબાદ તાજેતરમાં જ કયા પ્રખ્યાત લેખિકાને ઇફકો સાહિત્ય સન્માન 2025 મળ્યો છે? તો નેત્રીય પુષ્પાને આ સન્માન મળ્યો છે. ત્યારબાદ તો કે રાષ્ટ્રીય તપાસ એનજીસી કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. આના હેડ અગ્રવાલ કરીને કોઈ આવ્યા હતા, કોમેન્ટ કરી દો કોણ હતું. ભારતીય 1 જાન્યુઆરી 100% કયા દેશનું ટેરિફ માફ કરવાનું છે, એટલે કે 0% ડ્યુટી નાખશે? તો ઓસ્ટ્રેલિયાનું આ માફ કરી રહ્યું છે. ત્યારબાદ યુરોપિયન યુનિયન પથારી ફેરવી નાખી. શાસ્ત્ર શિપમેન્ટને લઈને સાઉદી અરેબિયાએ કયા દેશના મુકલાબા બંદર પર બોમ્બમારો કર્યો? તો યમનના આ બંદર ઉપર બોમ્બમારો કર્યો છે. ઘણું ખરું થયું. નિમોન ઇલરમ્પા તહેવાર એ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો આ મણિપુરની મૈતી સમુદાય દ્વારા ઉજવવામાં આવતો એક મહત્વનો તહેવાર છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ બેઝિમિયાન જ્વાળામુખી ક્યાં આવેલું છે? તો રશિયાનો જ્વાળામુખી છે અને ઘણો ઊંચો ફાટ્યો છે. તો યાદ રાખવું આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો મહેનત બિરદાવી હોય તો એક લાઈક કરો, તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું, એને સજેસ્ટ કરી દેવું કે આ મસ્ત બહુ કંઈ ઘટે નહીં એવું કરંટ અફેર ડેઈલી ભણાવવામાં આવે છે. બીજી જીકે જીએસની માહિતી પણ મળે છે. PDF સ્ટડી મટીરિયલ વગેરે આપણી ચેનલ ઉપર મળી જાય છે. એવી સજેસ્ટ કરી શકો તમે. સાથે રાખવું. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ. તમને કેવું તો ન પડે, તમે કરતા નથી તો કઈને શું ફાયદો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.